શીતલબેન, આજે તમે કયો ઢોસો ખવડાવવાના છે લોકોને? આજે ઘણા બધા ઢોસા ખવડાવીશું. ગોટાળો છે, સિઝલર ઢોસો અમારો સ્પેશિયલ છે, આઈસ્ક્રીમ ઢોસો છે, 100 વેરાયટી છે અમારી આગળ ઢોસાની. ઢોસા ઇન કેફે. અહીંયા તમને પંજાબી પછી કાઠિયાવાડી બધું મળે, પણ અત્યારે ઢોસા જોરદાર નવા લઈ આવ્યા છે. મેડમ, હવે પાકું એડ્રેસ કહી દો. હાલો. ડેસ્ટિની ઢોસા એન્ડ કેફે, દેવનગર ગામની સામે ગોતા, વેસ્ટર્ન પ્રાઇમ બિલ્ડિંગ પણ નજીક થાય છે. પટ્ટી વડાપાવથી થોડાક આગળ આવો ને એટલે તમને જોરદાર મળી જશે. હવે મેડમ, આપણે ઢોસા ચાલુ કરી ખાવાના. હવે હા, ચાલુ કરો. જમવાનું સારું છે. અમે લગભગ 2 વર્ષથી આવી અહીંયા આગળ. ટેસ્ટ પહેલે જેવો જ છે, પહેલેથી છેક લગી. અત્યાર સુધીમાં ઢોસા તો બહુ બધા ખાધા, પણ દીપુભાઈ આપણે આ પહેલી વાર ખાવાના છે કે સિઝલર ઢોસા. સિઝલર ઢોસા જેવા તેવા નહીં, જોરદાર આખું જે ને સિઝલિંગ કરે, એની અંદર ક્રીમ નાખે, ચીઝ નાખે, આહા જોરદાર લાગે. બાકી ઢોસા અને આ છે, ચીઝ ચીલી છે, આ ગોટાળો છે, ઓકે. આપણા મટકા છે, અને આ પછી છેલ્લે આઈસ્ક્રીમ વાળો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ રોલ. દીપુભાઈ, સૌથી વધારે અમદાવાદમાં જો ઢોસો ખવાતો હોય તો એ છે સ્પેશિયલ ગોટાળો. ગોટાળો ઢોસો. ચલો, તમે પણ ખાવા છે. સૌથી વધારે એ લોકો પાસે અલગ અલગ ઢોસાની વેરાયટી છે. મેક્સિકન છે, આઈસ્ક્રીમ ઢોસા છે. દીપુભાઈ, મેક્સિકનમાં મજા આવી છે. હું તો કહું છું, ઢોસા ખાવાના હોય તો ગોતાની અંદર તમારે એક જ જગ્યા આવવાનું. ડેસ્ટિની કેફે એન્ડ ઢોસાની અંદર આવી જવાનું, દેવનગર પટ્ટી વડાપાવની બાજુમાં અમદાવાદ. અને જેટલા લોકોને સાંભાર ને ચટણીમાં કહેવાય ને કે મજા નથી આવતી ને, અહીંયા આવીને લોકો વાટકા ભરીને પીવાના, એ પાકું છે. એક જગ્યા ઉપર સોલ્યુશન, ફેમિલી સોલ્યુશન હોય તો બધું જ નાનાથી લઈને મોટા સુધી બધી જ વસ્તુ મળી જશે.